દેવપોઢી એકાદશી નિમિત્તે વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો નીકળનાર છે, જેને લઈને મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો જે ચાંદીના રથ પર નીકળનાર છે, તેની સાફ સફાઈ કરવામાં આવી। દેવપોઢી એકાદશીએ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 215મો વરઘોડો નગરયાત્રાએ નીકળશે। વર્ષોની પરંપરા મુજબ રાજવી પરિવાર ભગવાનનું વિધિવત પૂજન અર્ચન આરતી કરશે, ત્યારબાદ ભગવાનનો વરઘોડો પ્રસ્થાન કરશે। વરઘોડો માંડવી વિઠ્ઠલજી મંદિરથી નીકળીને એમજી રોડ, લહેરીપુરા, ન્યાય મંદિર, રાવપુરા, કોઠી કચેરી, આરાધના ટોકીઝ થઈ કીર્તિ મંદિરના પ્રાંગણમાં કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, જ્યાં હરિ અને હરનું મિલન થશે। જે પ્રસંગે ભગવાનને ભોગ ધરાવી પૂજા અર્ચન અને આરતી કરીને ત્યારબાદ વરઘોડો નિજ મંદિરે જવા પ્રસ્થાન કરશે। વરઘોડાના સમય દરમિયાન શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં ભગવાનના દર્શન ખુલ્લા રહેશે। મંગળા આરતી સવારે 3 કલાકે થશે, શૃંગાર આરતી સવારે 6 કલાકે, રાજભોગ આરતી સવારે 7 કલાકે થશે। રાજવી પરિવાર ભગવાનનું પૂજન અર્ચન કરશે અને ત્યારબાદ વરઘોડો સવારે 9 કલાકે મંદિરથી નીકળશે, એમ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે આ વર્ષે બુધવારે તાજા વિસર્જન હોવાથી વરઘોડો કેદારેશ્વર મહાદેવ મંદિરે બપોરે 12:30 કલાકે પહોંચશે, જ્યાં પૂજન અર્ચન આરતી થયા બાદ બપોરે 32 કલાકે વરઘોડો પરત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે પહોંચવા નીકળશે। આ વર્ષે શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો ગૌરીવ્રત તાજિયા વિસર્જનનો સહયોગ હોવાથી પોલીસ વિભાગને બંદોબસ્તમાં સાથ સહકાર આપવા માટે વરઘોડો બપોરે 3 વાગે મંદિરમાં પરત આવે તેવું આયોજન કરાયું છે। આ વર્ષે શયન આરતી રાત્રે 8 કલાકે થશે। વિઠ્ઠલનાથ ભગવાન કી જય। આવતીકાલે દેવપોઢી એકાદશી નિમિત્તેનો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 215મો વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા માટે નીકળશે। આ વરઘોડામાં વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડ પરિવાર દ્વારા પૂજન અર્ચન આરતી થાય છે, ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં છે। તો આવતીકાલે રાજવી પરિવારના સભ્યો 8:30 પધારશે, પૂજન અર્ચન કરશે અને ત્યારબાદ વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળશે। આ વરઘોડો મંદિરેથી નીકળી માંડવી, લહેરીપુરા, ન્યાય મંદિર, સુસાગર તળાવ, પ્રતાપ ટોકીઝ, ત્યાર પછી અમદાવાદીપોળ, કોઠી થઈને કીર્તિ મંદિરમાં આવેલા કેદારેશ્વર મહાદેવ પહોંચશે, જે બપોરે 12:30 લગભગ પહોંચશે। ત્યાં હરિહર ભેટ થશે, પૂજન અર્ચન આરતી થશે અને 1:30 વાગે ત્યાંથી વરઘોડો ઉપરોક્ત રસ્તે મંદિરમાં પરત આવશે। આ વર્ષે વિઠ્ઠલનાથજીના વરઘોડા સાથે મુહરમ તાજિયાનો પર્વ પણ આવી રહ્યો છે, તો પોલીસ વિભાગ દ્વારા મંદિર પ્રશાસનને અને દેવસ્થાન ટ્રસ્ટને વિનંતી કરવામાં આવી કે આ વર્ષે તમે વરઘોડાનું આયોજન થોડું વહેલું કરી અને વહેલો લાવો તો અમે બંને તહેવારોમાં યોગ્ય બંદોબસ્ત આપી શકીએ। તો દેવસ્થાન ટ્રસ્ટ અને વિઠ્ઠલ મંદિર પરિવારે એને ધ્યાનમાં રાખીને આ વરઘોડો સવારે અડધો કલાક વહેલો નીકાળવાનું આયોજન કર્યું છે અને બપોરે 3 થી 3:30ની વચ્ચે મંદિરમાં પરત આવી જાય એવું આયોજન કર્યું છે કે પોલીસ વિભાગ બંને તહેવારોને યોગ્ય બંદોબસ્ત આપી શકે। હવે આવતીકાલે દેવપોઢી એકાદશી નિમિત્તે મંદિરમાં દર્શનના સમયો સવારે 3 વાગે મંગળા આરતી થશે, 6 વાગે શણગાર આરતી થશે, 7 વાગે રાજભોગ આરતી થશે, ત્યારબાદ 8:30 સુધી 7થી ભક્તોને ભગવાનના ચાંદલા તેમજ ચરણ સ્પર્શ કરવા દેવામાં આવશે। ત્યારબાદ ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ વરઘોડો શહેરના રાજમાર્ગો પર 9 વાગે નીકળશે અને રાતે શયન આરતી થશે। આ દર્શનના વરઘોડાના સમય દરમિયાન મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે। તો દરેક ભક્તોને વિનંતી છે કે આ વર્ષે મંદિર પ્રશાસન તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તેમજ પોલીસ વિભાગ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં સારી રીતે સાથ સહકાર આપીને તમે દર્શન કરજો અને ભગવાનના રથને ખેંચજો। પ્રતિવર્ષ આ વરઘોડો કહાર સમાજ દ્વારા પાલખી ઉંચકવામાં આવે તેમજ રથ ખેંચવામાં આવે છે। પ્રતિવર્ષે પંચાલ સમાજ દ્વારા આ રથને પાલખીને ફિટ કરીને તૈયાર કરવામાં આવે છે। તો આવા ઘણા બધા સમાજો મંદિરના કાર્યો સાથે જોડાયેલા છે। વારકરી સમાજ છે જે મંદિરના વરઘોડામાં જોડે આવે છે, સયાજીબેન મહારાજાબેન છે કે જે મુસ્લિમ બેન છે, છતાં પણ આપણા વરઘોડામાં આવીને ધાર્મિક ગીતો વગાડે। તો આ બધાના સાથ સહકાર અને સહયોગને લીધે આ વરઘોડો આનંદમય અને ભક્તિમય રહે છે।
એ સાથે મીડિયાનો પણ ખૂબ ખૂબ સાથ સહકાર રહે છે કે જે લોકો મંદિરે આવી નથી શકતા, દૂર રહેતા વડીલો, એને આપ લાઈવ કવરેજ દ્વારા જે દર્શન કરાવો છો કે જેને લીધે એમને મંદિરમાં આવવાનો સંતોષ થાય છે. તો આપનો પણ આવો સાથ સહકાર કાયમ મળતો રહે એવો દેવસ્થાન ટ્રસ્ટ અને વિઠ્ઠલ મંદિર પરિવારથી આપને એક વિનંતી છે. જય વિઠ્ઠલનાથ.